ગુજરાતની રાજનીતિમાં ગરમાયેલો માહોલ બતાવી રહ્યો છે કે વિધાનસભાની પેટા ચૂંટણી આવી ગઈ છે અને પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિસાવદર વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી વિજય મુહૂર્તમાં કિરીટભાઈ પટેલે ફોર્મ ભર્યું છે। સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા કિરીટભાઈ પટેલને જયેશ રાદડિયાનો અને ભૂપત ભાયાણીનો પણ સાથ મળ્યો છે। એ ભૂપત ભાયાણી જે એક સમયે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા અને પછી એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ ગયા એ કમિટમેન્ટ સાથે કે એમને આવનારી ચૂંટણીમાં ટિકિટ મળશે। ટિકિટ મળી નહીં પણ એમના આશીર્વાદ કિરીટ પટેલને જરૂર મળ્યા। એ સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા કિરીટ પટેલ જેમની સાથે આજે જયેશ રાદડિયા અને છેક ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા વિસાવદરમાં ભૂપેન્દ્ર પટેલે એવું કહ્યું કે આ વખતે કોઈ જ ભૂલ નહીં થાય, આ વખતે કમળ જ ખીલવાનું છે। જયેશ રાદડિયા જે સહકાર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો આપ્યો, જે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોતાને આપ્યું હતું ઇફકોની ચૂંટણી વખતે, એ મેન્ડેટને પડકારીને જયેશ રાદડિયા આગળ આવ્યા અને ચૂંટણી લડ્યા સહકાર ક્ષેત્રમાં અને ચૂંટણી જીત્યા। એમને વિસાવદર માટે પ્રભારી બનાવાયા। એમની સાથે કમલેશ મીરાણી સહિતના બાકીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ। વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીએ બહુ જ મજબૂત દાવ ખેલ્યો છે, પાટીદાર સામે પાટીદાર ઉમેદવારને ઉતાર્યા છે। એક તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જ્યારથી ચૂંટણી જાહેર થઈ એ પહેલાથી જ બહુ જ પહેલાથી વિસાવદરની અંદર આંટાફેરા મારી રહ્યા છે। એ ભારતીય જનતા પાર્ટીને આજે પણ જ્યારે ફોર્મ ભરાયું અને પછી ભારતીય જનતા પાર્ટીની જે રેલી આવી એ રેલી પછી પણ એ આક્રમક પ્રહાર કરતા દેખાયા। એ કહી રહ્યા હતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આજે વિસાવદરની અંદર આવ્યા છે તો એમણે એ વિસાવદરની જે જનતા છે ખેડૂતોના પ્રશ્નો વિશે વાત ન કરી, રોડ રસ્તાઓ વિશે વાત ન કરી, આવાસ વિશે વાત ન કરી, એમણે ઇકો ઝોન વિશે વાત ન કરી। તો ચૂંટણી જીતીને કરવાના છો શું એના વિશે તો કોઈ વાત જ ન કરી અને એની સાથે બસ જીત માટે વાત કરી। આ પ્રહારોની સાથે જયેશ રાદડિયા પણ ત્યાં પહોંચ્યા હતા। એ શું બોલ્યા અને જેવું પોતાનું નામ જાહેર થયું તો કિરીટભાઈ પટેલ જેમણે ફોર્મ ભર્યું એ શું બોલ્યા એ સાંભળો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ નેતૃત્વએ કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલાં વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। 2012થી અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડે પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે, અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે। કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે। એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને અન્ય અમારા કેબિનેટ મંત્રીશ્રીઓ, ગુજરાતના જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે નોમિનેશન ફાઇલ કરેલ છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં 157 ગામે ગામથી ખેડૂત મિત્રો, વેપારીઓ, તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે અને બધા જોડાયેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની મને આશા છે। ખાસ કરીને હવે 800 દિવસ આપે જેમ કેવો રોડ મેપ, કેવા કામો કરશો તમે? અમારી પાસે સમય ઓછો છે, કામ વધારે છે। 2012 થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે। એ તક આપી અને અમારા 3 તાલુકાના જે કઈ નાના મોટા પ્રશ્નો છે એ 800 દિવસની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં શપથ કરેલ છે। અચ્છા, ખાસ કરીને જોવા જઈએ કિરીટભાઈ તો 3 ઉમેદવારો છે એ લેવા પટેલ સમાજમાંથી આવે છે। આ પાર્ટી ગણો, ભાજપ ગણો કે કોંગ્રેસ ગણો, અને 19મી તારીખે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે। નરેન્દ્ર મોદી સાહેબની જે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ ઇલેક્શન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એનો પરચો મતદાર ભાઈઓ બતાવવાના છે। જે રીતે ઓપરેશન સિંદૂરમાં ભારતનો વિજય થયો છે એ જ રીતે વિસાવદરમાં ભાજપનો વિજય થશે તેની મને આશા છે। ખાસ કરીને જોવા જઈએ તો આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે।
અને છેક મોહમ્મદ ગઝની સુધીના એલિગેશન થયા છે. શું કહેશો આપ? આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી અને અહીંની જનતાને મોહમ્મદ ગજનીના જે વારસદારો કયા હતા એના માટે અમે આ ટિપ્પણી કરેલ છે. અમે કોઈ શબ્દની લડાઈમાં પડવા માંગતા નથી. તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ. કિરીટ પટેલની સામે કોંગ્રેસમાંથી નીતિનભાઈ રાણપરિયા, એની સામે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા. પાટીદારો વચ્ચેનો આ ત્રિપાંખીયો જંગ છે. પાટીદાર ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે. વિસાવદરની જનતાની તાસીર છે સામા પવને ચાલવાની. આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક જીતવી એ વટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. એટલા માટે કેમ કે ખાસ્સા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતી નથી. લગભગ 18 વર્ષ થઈ ગયા ભારતીય જનતા પાર્ટી અહીંયાથી નથી જીતી. પહેલા આમ આદમી પાર્ટી, ત્યાર પહેલા કોંગ્રેસ, અને એ બધા જ જે નેતાઓ હતા એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ ગયા. કોંગ્રેસ વિસાવદરમાં સ્વાભિમાન સંમેલન યોજી રહી છે. કોંગ્રેસના નેતાઓ વિસાવદર આંટા મારી રહ્યા છે. આ બે પેટા ચૂંટણીમાં લાગી રહ્યું છે કે સૌથી વધારે મહત્વની ચૂંટણી વિસાવદરની જ છે, કેમ કે સૌથી વધારે ફોકસ વિસાવદર પર થઈ રહ્યું છે. વિસાવદરમાં ઉમેદવારો જાહેર થઈ ગયા છે. પ્રચાર પ્રસાર ધુઆંધાર રીતે થઈ રહ્યો છે. જનતા હવે કોના પર વિશ્વાસ મૂકવાની છે એ જોવાનું બહુ જ રસપ્રદ રહેશે. વિસાવદરમાં આ 3 ઉમેદવારો વચ્ચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ મુકાયા છે. એ ઉમેદવાર અને બાકીના 3 ઉમેદવારો માટે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.